ભારત સ્લોવાકિયા સંબંધોને મળી નવી ઊંચાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયામાં ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત. તો પીએમ રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની સાથે પણ કરી મુલાકાત. રાષ્ટ્રપતિ પેલેસમાં યોગનું નિદર્શન નિહાળ્યું. બંને દેશો વચ્ચે લેબર માઇગ્રેશન, આઈટી સહિતના એમઓયુનું આદાન પ્રદાન. ભારત સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન. સ્લોવાકિયાના પીએમ ભારતના યુએનએસસીના સ્થાયી સભ્યપદ પર મૂક્યો ભાર. તો પીએમ મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચે ટેકનોલોજી છે ભાગીદારીનો મજબૂત સ્તંભ. પીએમ મોદીએ વિવિધ સીઈઓ સાથે પણ કરી મુલાકાત. સ્લોવાકિયાના રાજમાર્ગો પર નાગરિકોએ કર્યું પીએમનું ઉષ્માભેર અભિવાદન. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા અંગેની સમજૂતી પર 19 જૂને થશે હસ્તાક્ષર. શાંતિ સમજૂતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ફ્રાન્સ, યુકે, જર્મનીએ પણ આપ્યો આવકાર. તેમજ ક્ષેત્રીય સ્થિરતાની વ્યક્ત કરી આશા. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત વિવિધ મંત્રાલયોની નજર. 62,000 મેટ્રિક ટનથી વધુ એલએનજી લઈને આવતા ભારતીય જહાજ દિશાએ હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે કર્યું પાર. ઓમાનમાં ફસાયેલા 20 ભારતીયો પણ સુરક્ષિત પરત. રાજ્યમાં નવી ઔદ્યોગિક નીતિ 2026 થઈ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ નવી ઔદ્યોગિક નીતિ માત્ર યોજના નહીં પરંતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાઓનો સર્વગ્રાહી દસ્તાવેજ. આ પોલિસીથી પર્યાવરણ અને કામદારોના કલ્યાણ, સ્ટાર્ટઅપ, સહાય તથા સેમિકન્ડક્ટર્સને મળશે વેગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત. તો વાવ-થરાદમાં મંત્રી ઋષિકેશ પટેલે પ્રગતિ પથ યાત્રાનો કરાવ્યો પ્રારંભ. સુશાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંમેલન સહિતના કાર્યક્રમો. સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર. સોનાના વિકલ્પ તરીકે લેબ ગ્રોન હીરાની જ્વેલરીની ખરીદીમાં વધારો. લેબ ગ્રોન ડાયમંડની નિકાસમાં પણ થયો વધારો. મે 2026માં લેબ ગ્રોન ડાયમંડની નિકાસ વધીને રૂપિયા 970.27 કરોડે પહોંચી. ગુજરાતવાસીઓએ સારા વરસાદ માટે કરવી પડશે પ્રતીક્ષા. 21 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં એકલ-દોકલ સ્થાનો પર સાધારણ વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ તથા ભાવનગર 40.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. ફીફામાં આઇવરી કોસ્ટે 1-0થી ઇક્વાડોરને હરાવ્યું. રોમાંચક મેચમાં આઇવરી કોસ્ટે છેલ્લી ઘડીએ કર્યો ગોલ. તો આજે રાત્રે રમાશે કુલ 4 મેચનો દમદાર મુકાબલો. સ્પેન અને કેપ વર્ડ વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે રમાશે મેચ.